બુટલેગરો દ્વારા બીજા રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ પહોંચાડવાનો નવો કિમિયો। બુટલેગરો દ્વારા રોજ દારૂ લાવવાના નવા પ્રયોગો કરતા હોય છે। ત્યારે ખેડા જિલ્લાના કનેરા ગામમાં આવેલ પેલેડિયમ લોજિસ્ટિકમાં અશ્વિકા વેરહાઉસમાં કુરિયર દ્વારા લક્ષ્મી ગ્લાસ કંપની ન્યૂ દિલ્હીના સરનામા દ્વારા કુરિયરની આડમાં ચોરી છુપીથી ભારતીય બનાવટીનો વિદેશી દારૂ મોકલતા હતા। આ દરમિયાન એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી અને બાતમી મળતા ખેડા ટાઉન એલસીબી દ્વારા કનેરામાં આવેલ પેલેડિયમ લોજિસ્ટિકમાં અશ્વિકા વેરહાઉસમાં આવેલ ડિલિવરી કુરિયર કંપનીમાં દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપની દ્વારા કુરિયરમાં ભારતીય વિદેશી બનાવટનો દારૂની બોટલો 2 બોક્સમાં પાર્સલ કરીને કુરિયર મોકલવામાં આવતું હતું। મોકલવામાં આવેલ બોક્સની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટીનો વિદેશી દારૂ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। પાર્સલ મગાવનાર રાજનાથ સિંહ ચૌહાણનું નામ બહાર આવેલ છે। આ બનાવની વધુ માહિતી માટે મીડિયા કર્મીઓ દ્વારા જ્યારે પેલેડિયમ લોજિસ્ટિક પાર્કમાં આવેલ અશ્વિકા વેરહાઉસના સિક્યુરિટી ઇન્ચાર્જ તેમજ સિક્યુરિટીની પાસે માહિતી માંગતા તેઓએ ચોખ્ખી ના પાડી દીધી અને સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા સિક્યુરિટીને કહેવામાં આવ્યું કે મીડિયા કર્મીઓને બહાર કાઢી દો। હવે જોવું રહ્યું કે સિક્યુરિટી દ્વારા જે ગેરવર્તન કરવામાં આવ્યું છે તો તેઓએ માહિતી આપવા માટે શા માટે ના પાડી હશે। કાર્તિકભાઈ જસવંતભાઈ પટેલ જેઓ સિક્યુરિટીની ફરજ બજાવે છે તે દ્વારા બનાવના દિવસે પૂરી માહિતી એલસીબીની ટીમને આપવામાં આવી હતી। તે જ માહિતી મીડિયા કર્મીઓ તેમની પાસે માગી રહ્યા હતા પણ તેઓને આપવાની ચોખ્ખી ના કહી દીધી। તપાસનો વિષય એ છે કે દારૂની હેરાફેરીનું કામ કુરિયર દ્વારા કેટલા સમયથી થઈ રહ્યું હતું। માત્ર દારૂ કે પછી બીજી નશાકારક વસ્તુઓનું પણ કુરિયર દ્વારા મોકલવામાં આવતું હતું। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। મારું નામ હેડકો મહાવીરસિંહ કાળુભા, નોકરી એલસીબી નડિયાદ। સમજો આ ભાઈને કેમ અમે ના પૂછ્યું? એફઆઈઆરમાં તમારું નામ તમારે બોલવું જ પડે। એફઆઈઆરમાં આવો, અમારા ઓથોરિટી નથી। એફઆઈઆરમાં નામ કોણ નીકળ્યું સિક્યુરિટીમાં? જે એફઆઈઆર તમારા નામે પાર્ટી અમે પોલીસને હેન્ડઓવર આપી દીધું વસ્તુ, પછી એ લોકો જાણે એમનું કામ જાણે એ શું કરે। પ્રેસની અંદર તો તમારે માહિતી આપવી પડશે ને? એ તમારે એમાં તમારે કંઈ સામે ખોટું ના રખાય। કાર્તિક જે ખરા ને, કાર્તિકભાઈ કોણ? કાર્તિકભાઈ જસવંતભાઈ કોણ? તમે તમારી હાજરીમાં જ બનાવ બન્યો છે ને, બરોબર? તો તમારે એ જ માહિતી આપવાની છે, બીજું કશું શું માહિતી શું છે? હકીકત શું છે? પોલીસવાળાને ખબર છે, પોલીસવાળાને અમે હેન્ડઓવર આપી દીધું વસ્તુ પતી। પણ હેન્ડઓવર કઈ કંપનીમાંથી આવ્યું છે? હા, જે કુરિયરમાં જે વસ્તુ પકડાવી આપણે બોલવું બી નથી, મારે કંઈ જવાબ આપવો નહીં। એ ખોટું લઈ લો, એ રીતે લઈ ભાઈ આપણે એ રીતે લઈ લો ભાઈ। તમારે જુબાની આપવાનું કારણ નહીં આપવાનું કારણ શું છે? અમારો ઓથોરિટી નથી એટલે અમે જુબાની કઈ રીતે તમે ઓથોરિટી નથી? કુરિયર લઈ શકો છો? સિક્યુરિટી